મિત્રો, આજની આ સુંદર સવારમાં તમે આપણી પ્રાર્થના સભામાં કંઈક વિવિધતા જોઈ રહ્યા છો. તમે જુઓ કે આપણી પ્રાર્થના સભામાં જે મહેમાન શ્રી ઉપસ્થિત છે તેઓનું નામ છે શ્રીમાન અલયભાઈ ભગવતભાઈ પટેલ. તેઓ આ શાળાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. તમારી જેમ જ આ શાળામાં અભ્યાસ કરીને તેઓએ પ્રગતિના શિખર સુધી પહોંચવાની જહેમત 1989 અને 90ના વર્ષનું જે 10મું ધોરણ જે બેચ હતી એમાં વર્ગમાંથી પ્રથમ નંબર તેમણે પ્રાપ્ત કર્યો હતો. અને અહીં આગળ જે દર વર્ષના નામ લખાય છે બોર્ડમાં ફર્સ્ટ આવનારમાં, એમનું નામ અત્યારે ત્યાં અંકિત છે, શોભાયમાન છે. હું એમનો શાબ્દિક પરિચય આપું તો ખૂબ નિખાલસ સ્વભાવ છે. ડિલક્સની એર કન્ડિશન ચેર કારમાં સવારે મજાનો નાસ્તો મળે છે. નાસ્તો આગળથી તૈયાર કરેલા પેકેટમાં વિમાની પ્રવાસની જબેજ જગ્યા પર આવે છે. નાસ્તો પૂરો થયો. ડબ્બામાં ચાલવા માટેની ખુરશીઓ વચ્ચેની પગથી પર કાર્પેટ પાથરેલી હતી. હું ડબ્બાના વોશરૂમ સુધી જવા માંગતી હતી, પણ રસ્તો ખાદ્ય પદાર્થોથી છવાઈ ગયો હતો. તેથી વિચારમાં પડી આખા ડબ્બામાં એક પણ અભણ આદમી બેઠો ન હતો. બધી ગંદકીનો તમામ યશ શિક્ષિતોને આપવું પડે તેમ હતું. વિદ્યાપીઠ વાંચનવાડામાં ગામડું એટલે ઉકરડો નામનો પાઠ ભણવામાં આવે છે. શિક્ષણ વધતું જાય એમ સ્વચ્છતાનું પ્રમાણ વધે એવી આશા પણ ના રાખવી. કેટલીક વાર તો એવું લાગે છે કે શિક્ષણ અને સ્વચ્છતા વચ્ચે વ્યસ્ત પ્રમાણ કામ કરે છે. રવિશંકર મહારાજ કહેતા, આપણા દેશમાં ગંદકીકરણમાં ધૂપસળી જલતી હોય અને ઓરડામાં દુર્ગંધ ફેલાય તો ધૂપસળીની સામગ્રીમાં કચાશ હશે એવો વહેમ પડે છે. એક પ્રજા તરીકે આપણે અસ્વસ્થતાથી લગભગ ટેવાઈ ગયા છે. ગંદકી આપણને બરાબર સદી ગઈ છે. આજે ભારતમાં દર 12,000 માણસે એક ફ્લશ ટોયલેટ છે. બાકીના કરોડો લોકો ગામની પાદરે, ખેતરને શેડે, રેલવે લાઈન ઉપર, ઝાડની ઓઠે કે પછી અહીં ગંદકી કરવી નહીં તેવી સૂચનાવાળા પાટિયા નીચે જ ઉત્સર્ગક્રિયા પતાવે છે. આ રીતે રોજ દેશમાં 10,000 ટન જેટલું સેન્દ્રિય ખાતર ઉત્પન્ન થતું રહે છે. મિત્રો, ગાંધીજી એકવાર કહેલું, જે માણસ બહારથી અસ્વચ્છ હોય તે અંદરથી સ્વચ્છ હોય જ ન શકે. કોઈ શિક્ષિત માણસના નાયલોનના મોજા જોયા છે? ભૂલથી એને નાકની નજીક ન લાવશો, ત્યારે તેનો હલાસ. દેશમાં પાન સારા પ્રમાણમાં ખવાય છે. બનારસી, કલકત્તી, મીઠા મસાલા, સાદા 2 રૂપિયાથી માંડીને 10 રૂપિયાની કિંમતવાળા પાન ઠેર ઠેર વેચાય છે. છેલ્લા ગણાવ અનુસાર આપણા દેશમાં એ હું તો તને
તને વરુણ્યા જીવો મારી યાર કેવું તો તને વરુણ્યા જીવો મારી યાર કેવું તો તને વરુણ્યા જીવો મારી યાર કેવું તો તને વરુણ્યા જીવો મારી યાર. દેશમાં સૌથી ઓછી બેકારી ગુજરાતમાં અને સૌથી વધુ ગોવામાં વાર્ષિક સર્વે દ્વારા જાણવા મળ્યું. ગુજરાતના વતની પાકિસ્તાનના નવા ચૂંટણી કમિશનર. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડીઝલનો ભાવ વધારો કરવામાં આવશે. 4 માસથી પાસપોર્ટ ઓનલાઈન અરજીના અરજદારો અને યુએસએથી પરત ફર્યા છો અને આટલા વર્ષો પછી પણ આ શાળાને યાદ કરી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને હું તમારી મંજૂરી સહ તમને પ્રશ્નોત્તરી તમારા ભૂતકાળના સંસ્મરણને વાગોળવા ઈચ્છીશ. પહેલો પ્રશ્ન, તમે જ્યારે આ શાળામાં ભણતા હતા, મારા માનવા પ્રમાણે તમે 89 અને 90ની શાળામાં આ શાળામાં ભણ્યા હતા અને ત્યાર પછી યુએસએમાં ગયા, તો ત્યારની શાળા અને અત્યારની શાળામાં તમને શું ફરક દેખાય છે? હું જ્યારે ભણતો હતો અંગ્રેજી અને અત્યારનું તમે પૂછો છો ભણવાનું, એટલે બંને કિટ્સની અંદર દરરોજ સ્કૂલમાં જવાનું થાય તેમ મૂકવા જવાનું, એટલે મારું એ વખતનું જૂનું અને અત્યારનું આ લોકોનું કમ્પેર કરું તો આ ડિફરન્સ તો ઘણો બધો છે. પણ એકચ્યુઅલી જે વસ્તુ અમે લઈને ગયા ત્યાં ઘડી થોડુંક મને એવું લાગે છે કે અહીં ઘડી મિસિંગ થાય છે એકચ્યુઅલી ત્યાં. હવે આઈ ડોન્ટ નો કે એને કઈ રીતે ડિસ્ક્રાઇબ કરાય એને, પણ somehow મને એવું લાગે છે કે થોડુંક અહીં જે મને મળ્યું ને એટલું ત્યાં એટલું બધું પરફેક્શન નથી. એટલે મને એક્ઝેક્ટ નહીં એક્સપ્લેન કરાય કે શું મિસિંગ છે, પણ આ somehow કશું છે મને વધારે અહીંના લોકો, અહીંના વિદ્યાર્થીઓ, ત્યાંના વિદ્યાર્થીઓમાં તમને શું તફાવત જોવા મળે? ફર્સ્ટ ઓફ ઓલ આટલા તમે કલાકથી જે આટલા ડિસિપ્લિનથી બેઠા છો અને હું 15 વર્ષ પહેલાં ના 25 વર્ષ પહેલાં આ જગ્યાએ મારી જેમ બેસતો હતો, આવું આ લોકો અહીં બેસી ના શકે, કારણ કે બેઠા જતો રહે આગા પાછા થાય છે. એટલે આટલું બધું પેશન્સ જે તમારા બધામાં છે અને જે મારામાં તો 25 વર્ષ પહેલાં ધોરણમાં ભણતો હતો ત્યાં હું હજુ જોઉં છું હેમલતા સિસ્ટર, હું એમના જોડે ભણેલું, બીજું ધોરણમાં હું એમના જોડે ભણેલો. પેલા ગીતાબેન છે એ પણ મારી સાથે હતા અને અતિશય સેવક હતા. અત્યારે તો એ વખતના મારા ટીચરો છે, પણ જૂના ટીચરો એ વખત હતા. મસ્તીની અંદર પણ આઈ થિંક આઈ વોઝ પહેલું હતો અને ભણવાની અંદર પહેલો હતો. બધા ટીચરોની અંદર જે એજ્યુકેશનને બધું મળ્યું ખરેખર અદ્ભુત છે ખરેખર. તો તમે એક વાત કરી કે તમે બહુ મસ્તીખોર હતા, તો તમે માર બી બહુ ખાધો હશે એના પ્રિન્સિપાલ. ખરેખર સાચું કહું છું, માર ખાધેલો છે, ઘણા સાહેબોનો ખાધેલો છે. બહાર ઉભા રહેતા હતા, અંગૂઠા પકડતા હતા, સ્કૂલના રાઉન્ડે મારેલા છે. दोस्तों, आज कॉलेज का आखिरी दिन है और आने वाली जिंदगी के लिए सभी ने कुछ न कुछ सोच रखा है.
लेकिन मैंने अपने लिए कुछ नहीं सोचा है। नो रियली, आई मीन इट। और आज मुझे बार बार एक ही ख्याल आ रहा है। पापा कहते हैं बड़ा नाम करेगा, बेटा हमारा ऐसा काम करेगा, मगर ये तो कोई न जाने कि मेरी मंजिल है कहाँ। पापा कहते हैं बड़ा नाम करेगा, बेटा हमारा ऐसा काम करेगा, मगर ये तो कोई न जाने कि मेरी मंजिल है कहाँ। पापा कहते हैं बड़ा नाम करेगा। बैठे हैं मिलके सब यार अपने, सबके दिलों में अरमा ये है। बैठे हैं मिलके सब यार अपने, सबके दिलों में अरमा ये है। वो जिंदगी में कल क्या बनेगा, हर एक नजर का सपना ये है। कोई इंजीनियर का काम करेगा, बिजनेस में कोई अपना नाम करेगा, मगर ये तो कोई न जाने कि मेरी मंजिल है कहाँ। पापा कहते हैं बड़ा नाम करेगा। मेरा तो सपना है एक चेहरा, देखे जो उसको झूमे बाहर। मेरा तो सपना है एक चेहरा, देखे जो उसको झूमे बाहर। गालों में खिलती कलियों का मौसम, आंखों में जादू, होठों में प्यार। बंदा ये खूबसूरत काम करेगा, दिल की दुनिया में अपना नाम करेगा। मेरी नजर से देखो तो यारो कि मेरी मंजिल है कहाँ। पापा कहते हैं बड़ा नाम करेगा।
સુધી આવ્યું છે અને ઘણા વર્ષો પછી એમના શિક્ષકો સાથે, એમના કર્મચારીઓ સાથે, જેમની સાથે શિક્ષણ લીધું છે, એમની સાથે પણ મુલાકાત થઈ છે. ખાસ યાદ કરીએ છીએ કારણ કે સંસ્કાર અને મૂલ્યોનું સિંચન એમના થકી અમારામાં થયું હતું અને કદાચ એટલે અમે બધા આજે એવા સ્ટેજ સુધી પહોંચી શક્યા છે કે એ મૂલ્યો અને આદર્શોને જાળવી શકીએ. તૈયાર કરાવવા માટે વંદનાબેન સેવક પણ આવતા હતા. સિસ્ટર જોહાના સાથે એમને પણ ગાઢ સંબંધ હતો. તેઓ અત્રે ઉપસ્થિત છે. એમને વિનંતી કરીશ કે પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરશે.